જય સ્વામિનારાયણ. તારીખ 28/2/2024 મહાવદ ચોથ બુધવાર. એક સમયે સોરઠના અતિ હેતાળ ભક્તોને સુખ દેવાને અર્થે શ્રીહરિ ગઢપુરથી સુરા ખાચર, અલૈયા ખાચર આદિ સર્વે કાઠી હરિભક્તોને સાથે લઈને સોરઠમાં વિચરણ કરવા ચાલ્યા. શ્રીહરિ જે ગામમાં પધારે ત્યાં ભક્તો અતિ ઉમળકાથી સ્વાગત કરીને વિધવિધ રસોઈઓ જમાડે અને આગ્રહ કરે. ત્યારે શ્રીહરિ એમની સાથે અગાઉથી જ વદાડ કરીને કહે છે, આ કાઠી દરબારો તો દૂધ ચોખાને સાકર જમનારા છે. એમને દૂધ ચોખાને સાકર જમાડો તો જ અમે તમારે ગામ પધારીએ. આમ ભક્તો સાથે વદાડ કરીને પછી જ એમના ગામમાં પધારે. એવી રીતે ગામડે ગામડે વિચરણમાં ફરતા ફરતા 1 મહિનો સુધી દૂધ ચોખાને સાકર જમાડીને સાથેના સૌ કાઠી દરબારોને પુષ્ટ કર્યા. માણાવદરમાં મયારામ ભટ્ટને ત્યાં પધાર્યા. ત્યારે એમણે ત્યાં ખીચડીના થાળ તૈયાર કર્યા. પ્રથમ શ્રીહરિ જમવા બેઠા એટલે જાણ્યું જે કાંકરીઓ છે, તો આ દરબારો જમવા બેસશે ત્યારે મયારામ ભટ્ટનો ઉપવાસ કરશે. એમ વિચારીને શ્રીહરિએ જમીને દરબારોને કહ્યું છે, જુઓ આજથી પ્રકરણ ફરે છે. જે જમતા જમતા ચાવે એ સત્સંગમાંથી વિમુખ. ત્યારે સૌ કાઠી દરબારો ખીચડી જમતી વેળા ચાવ્યા વગર જ જમવા માંડ્યા. સૌએ જાણ્યું જે આ ખીચડીમાં કાંકરાઓ છે, પરંતુ જો બોલીશું તો વિમુખ થઈશું. એ ભયથી તેઓ સૌ કોઈ જમી ગયા અને શ્રીહરિ સન્મુખ આવીને બેઠા. આમ પ્રકરણ ફેરવીને પોતાના ભક્તની રસોઈની લાજ રાખી. એ વખતે પંચાળાથી ઝીણાભાઈ શ્રીહરિને તેડવા પધાર્યા અને હાથ જોડીને બોલ્યા છે, મહારાજ આપ સૌ સાથે મારે ઘેર પધારો, હું દરરોજ દૂધ ચોખા ને સાકર જમાડી. ત્યારે શ્રીહરિ કહે કે ઝીણાભાઈ, હવે અમે પ્રકરણ ફેરવ્યું છે. જો તમે ખોરી જારના રોટલા જમાડો તો જ તમારે ઘેર આવીએ. ત્યારે ઝીણાભાઈ શ્રીહરિના દર્શનના આગ્રહે એ વદાડે પણ તૈયાર થયા ને બોલ્યા જે મહારાજ આપ મારે ઘેર પધારતા હો તો હું ખોરી જારના રોટલા જમાડીશ, પણ આપ સૌ સાથે પધારો. એ વાતે શ્રીહરિ રાજી થયા અને માણાવદરથી પંચાળા પધાર્યા. પંચાળામાં ખોરી જારના રોટલા તૈયાર થયા. પંગતમાં સૌ કોઈ જમવા બેઠા. અલૈયા ખાચર તો રોટલાનું બટકું પોતાના મુખ સુધી લાવે, પરંતુ ગંધ આવે એટલે હેઠું મેલી દે. એ જોઈને સામા બેઠેલા સુરા ખાચર ટીખળ કરતા બોલ્યા જે ભીણું મહારાજ, આ અલૈયો સ્વાદ કરતો જુઓને, રોટલો મોયે અડાડીને ભોંયે પાસો મેલેશ. તે સાંભળીને શ્રીહરિ કહે કે અલૈયા ખાચર કેમ સ્વાદ કરો છો? ત્યારે અલૈયા ખાચર રોટલાનું બટકું હાથમાં લઈને કહે છે, મહારાજ આ ઢીચણિયાના લાકડાનું કટકું મોઢામાં મેલીએ તો એ જાય, પણ રોટલાનું બટકું પાછું વળે છે. આમ સૌ ભક્તોના સ્વાદને ટાળવા સારું શ્રીહરિએ 1 મહિનો સુધી ખોરી ઝાડના રોટલા જમાડીને કાઠી દરબારોના શરીર સૂકવીને તપ કરાવ્યા. આ પંચાળામાં 1 મહિનો રહીને ત્યાંથી ચાલ્યા. તે જૂનાગઢથી આની કોરે કોઈ હરિભક્તએ રસ્તામાં ઝાડનો લોટ ને તાંદળજાની ભાજી લાવીને રસોઈ કરવા દીધી. ત્યારે શ્રીહરિએ લોટને તપેલામાં નાખીને તેમાં તાંદળજાની ભાજી સુધારીને એમાં પાણી નાખીને લોટને તાંદળજાની ભાજીને રગદોળીને દરબારોને પીરસી. ત્યારે સુરા ખાચરે હરિભક્તો પાસે રોટલા મંગાવ્યા અને આ વખતે એ જમતા ન જોઈને શ્રીહરિએ પૂછ્યું તો સુરા ખાચર માથે ટાળરું ખંજરાલતા બોલ્યા જે ભીણું મહારાજ, આ તો ભણે બા ડબક ડબક થાતો પણ જીમો નથી જાતો. ત્યારે સૌ હસ્યા. પછી રોટલા આવ્યા, તે સૌ કોઈને પીરસીને જમાડ્યા. ત્યાંથી આગળ ચાલ્યા. તે રસ્તામાં કોઈ વૈરાગીએ જમાડવા સારું દૂધ ચોખાની રસોઈ તૈયાર કરાવી. ત્યારે શ્રીહરિ પ્રથમ જમ્યા અને પછી દરબારો પ્રત્યે બોલ્યા જે દરબારો, તમે 1 મહિનાથી ખોરી ઝાડના રોટલા જ ખાધા છે, તો આજે તો દૂધ ચોખાની રસોઈ છે, તો સારી પેઠે જમજો. આમ તો જમીને પંથે ચાલવું નથી, સૌ અહીં જ આરામ કરીશું. એ સાંભળીને 1 મહિનાથી ભૂખા એવા કાઠી દરબારો પંગતે ખૂબ જીમા. સૌ કોઈ જમી રહ્યા એટલે શ્રીહરિ કહે કે હવે રોકાવું નથી, તો પંથે ચાલીશું. સુરા ખાચર પોતે ચાલી શકે એમ ન હોય, એમણે 2 ઘોડા મંગાવ્યા. તે શ્રીહરિએ પણ પાછા મોકલાવી દીધા. કેડે ચાલતી વેળા પોતે ઉતાવળા ચાલ્યા. તે સુરા ખાચર પોતે ભારે ભરખમ શરીરે
શરીર તે પાછળ રહી ગયા. શ્રી હરિ રમૂજ કરતા કહે છે, સંઘમાં જે કોઈ પાછળ રહે એને એક ઉપવાસ કરવો. ત્યારે સુરાબાપુ વાહે વાહે ચાલતા આવતા કહેતા આવે છે, ભણ્યું મહારાજ કાંઈક કૃપા કરો ને ઊભા રહો, નહીતર મારે કાલે ઉપવાસ કરવો પડશે. સૌ કોઈ અતિ હૈસા અને રમૂજ કરતા 5 ગાઉ ચાલ્યા. ત્યારે આગળ રસ્તામાં વિશ્રામ લેવા રોકાયા. ત્યાં સુરાખાચર ભેળા થયા. ઝાડવાના છાંયડે સૌ કોઈ વિશ્રામ કરવા રોકાયા. ત્યાં શ્રીહરિ કહે છે, દરબારો હવે પ્રકરણ ફરે છે. જે કોઈ મૂછે તાવ દે એ વિમુખ. એ સમયે અલૈયા ખાચર મોઢે માખી ઉડાડવા હાથ ઉઠાવ્યો. તે જોઈને સુરાખાચર કહે કે મહારાજ ભીણું આ અલૈયો મૂછે તાવ દેતોસ. આમ ઘણી ઘણી રમૂજ કરતાં કરતાં સૌ કોઈ અલૈયા ખાચરના ગામ ઝીંઝાવદરમાં પધાર્યા. ત્યાં અલૈયા ખાચરે વિધવિધ રસોઈના થાળ કરાવ્યા. ત્યારે પંગતમાં શ્રીહરિએ સૌને કહ્યું છે, ભક્તો આજે ફરીને પ્રકરણ ફરે છે. જુઓ, જમતા પહેલાં આંખો બંધ કરી આંગળી ઊંચી કરીને થાળીમાં મેળવી. જેના ઉપર આંગળી પડે એ જ વસ્તુ આજ ખાલી જમવી. એ વખતે પંગતમાં સુરાખાચરનો હાથ ગાજરના અથાણા ઉપર પીડ્યો. તે ગાજરના અથાણામાં નમક ઘણું હતું. તે જોઈ સુરાખાચર પંગતમાં કીર્તન ગાવા લાગ્યા, જે આ ગાજરડા મારા વેરી રે. એ સાંભળીને સૌ કોઈ ખૂબ હસ્યા અને શ્રીહરિએ સૌને પીરસીને પછી ખૂબ જમાડ્યા. આમ દરરોજ હાસ્ય વિનોદ કરતા થકા સૌ કોઈ ત્યાંથી ગઢપુર પરત આવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિ ચરિત્ર ચિંતામણીમાંથી.